સ્ટડી ચેનલ વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે। જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હવે તમને ખ્યાલ હશે કે આપણે 12 આર્ટ્સના તત્વજ્ઞાનના વિડિયો આપણે બનાવીએ છીએ। તેની અંદર તત્વજ્ઞાન ચેપ્ટર 3 અગાઉ 2 ચેપ્ટરના વિડિયો અપાયેલા છે। ન જોયા હોય તો આપણી ચેનલમાં જઈ અને જોઈ લેજો। આજે આપણે ચેપ્ટર 3 અનુમાનના નિયમના વિડિયો લઈએ છીએ। એમાં પણ 3 વિડિયો અપાઈ ગયા છે, અપલોડ થયેલા છે। ત્યારબાદ આજે આપણે પ્રશ્ન 3 લેવાનો છે। પ્રશ્ન 3 ની અંદર શું આપેલું છે કે નીચેની રૂપલક્ષી સાબિતીઓમાં ખાલી જગ્યા પૂરો। આ રૂપલક્ષી સાબિતી આપેલી છે અને એની અંદર ખાલી જગ્યા પૂરવાની છે। ખાલી જગ્યા કઈ રીતે પૂરવાની છે? તમને અનુમાનના આપણે 8 નિયમો કીધેલા હતા। આ 8 નિયમો તમને પાકા હોવા જોઈએ। ન પાકા હોય આપણે ચેનલમાં તમે જઈ અને જોઈ લો। આ 8 નિયમને આધારે ખાલી જગ્યા પૂરવાની છે। એ નિયમનો કઈ રીતે યુઝ થાય છે એ હું તમને સમજાવું। અહીં જુઓ કે આ આખી રૂપલક્ષી સાબિતી અપાયેલી છે, પણ એ કયા કયા આધાર વિધાનનો ઉપયોગ કરી અને ફલિત વિધાન બન્યા છે એ આપણે બતાવવાનું છે। તો જો આ એક પેલું p લખ્યું એટલે વિધાન કહેવાય, પછી આ બીજાની સામે p લખ્યું એટલે આ બીજું વિધાન કહેવાય। આ બે આધાર વિધાન છે અને જે ફલિત કરવાનું છે તે આ, તેથી કે સમુચ્ચય m આ ફલિત કરવાનું છે। જે ફલિત કરવાનું હોય એ છેલ્લે આવી જવું જોઈએ। જો છેલ્લે આવી ગયું કે સમુચ્ચય m, જે અહીંયા ફલિત કરવાનું હોય આપેલું હોય નિષ્પન્ન આ કરશો તો એ અહીં આપેલું છે કે સમુચ્ચય m। હવે વચ્ચે શું આવશે ખાલી જગ્યામાં એ હું તમને સમજાવું। હવે જો પેલો આધાર વિધાનમાં લખેલો છે કે જે શરતી કે સમુચ્ચય l શરતી m। હવે આ જે છે તેમાં વચ્ચે સમુચ્ચયની નિશાની છે, બરાબર। આ કઈ રીતે બન્યું એ આપણે કહેવાનું છે। તો જે શરતી કે આવું લખેલું અહીં છે, જો જે શરતી કે, તો આમાંથી તમે જુઓ તો એક સિંકનો નિયમ બને કે કેટલો ભાગ p સમુચ્ચય q, તમે p ને પણ નિષ્પન્ન કરી શકો, q ને પણ નિષ્પન્ન કરી શકો। અહીંયા થયેલું છે જે શરતી કે, એટલે કે પહેલામાં સિંકનો નિયમ લગાડવાથી આવે તો લખવાનું કે પહેલાનો સિંક, એક સિંક। આમ હવે અહીં જો જે આવેલું છે, જે ક્યાંથી આવ્યું છે? જો આ, તો તમે જુઓ કે આ બીજું આધાર વિધાન છે તેમાં જે સમુચ્ચય l આવેલું છે। તો અહીં તમે જો તો ફરી વખત સિંકનો નિયમ બને છે। આ p સમુચ્ચય q, તો p ને પણ નિષ્પન્ન કરી શકો, q ને પણ કરી શકો। અહીં જે લાવેલા છીએ આપણે, તો p સમુચ્ચય q, તેથી p એટલે કે બીજા આધાર વિધાનનો સિંક કરેલો છે, બીજાનો સિંક। ત્રીજું કે, કે ક્યાં છે તો નિરીક્ષણ કરો। તો કે માટે શું કરશું? અહીંયા કે છે, બરાબર। તો જે શરતી કે અને અહીંયા જેની જેવો જે છે તો mp નો નિયમ લાગુ પડશે। પહેલો નિયમ mp, તો કે આને તમે p ગણો, p શરતી q, p ની નીચે p આવી ગયો તેથી q આવી ગયો। ત્રીજા, ચોથા ને પાંચમાને જુઓ તમે તો mp નો નિયમ બને, જેને p ગણવાનું, કેને q ગણવાનું, પાછો જે એટલે p ગણાય છે, p શરતી q, p તેથી q। તો 3 અને 4 mp આવી રીતે લખવાનું કે ત્રીજું વિધાન અને ચોથું વિધાન તે બંનેમાં mp। આમ હવે l શરતી m, એના પર l શરતી m, તો એવું ક્યાં લખેલું છે? તો અહીંયા લખેલું છે, જો પહેલા તે આધાર વિધાન વચ્ચે સમુચ્ચય છે એટલે કે સિંકનો નિયમ, તો પહેલામાં સિંક કરીને આપણે આ વિધાન અહીંયા લાવશું। તો ફરી વખત પહેલાનો સિંક, સાતમું l, l ક્યાંથી લાવ્યા? આ બીજા આધાર વિધાનમાં જો p અને p ગણીએ અને q ગણીએ તો p સમુચ્ચય q, આ l અહીંયા આવી ગયો એટલે કે q આવી ગયું કહેવાય। તો બીજામાંથી સિંક કરીને આ સાતમું આવશે, બીજાનો સિંક। હવે m, ફરી વખત mp નો નિયમ, 6 7 mp, જો p શરતી q, p ની જેવો p છે તેથી આ m આવી ગયો, તો 6 7 mp। હવે 9મું,
જો એમાં શું લખેલું છે કે કે સમુચ્ચય એમ, કે ક્યાં છે તો કે 5 નંબરે, અને એમ કેટલા નંબરે છે તો કે 8. 5 અને 8 આ બંનેને સમુચ્ચયથી ભેગા કરેલા છે. ક્યાંની એમાં ભેગા થાય? કોંજમાં. બરાબર, કોંજ કરો એટલે ભેગા થઈ જાય. અહીંથી કે આવશે 5મા માંથી અને 8મા માંથી એમ, તો 5 8 કોંજ. આવી રીતે. બરાબર, આ રીતે આ જે લાવવાનું હતું કે સમુચ્ચય એમ તે આવી ગયું. હવે બીજી સાબિતીમાં જુઓ. જો પહેલું આધાર વિધાન છે એ શરતી બી, બીજું છે સી શરતી ડી, ત્રીજું છે નિષેધ ડી સમુચ્ચય નિષેધ બી, આ 3 પી લખ્યા એટલે કે આધાર વિધાન. તેથી શું ફલિત કરવાનું છે? નિષેધ એ સમુચ્ચય નિષેધ સી વિકલ્પન પી. આવી રીતે. હવે જુઓ, ચોથાની અંદર નિષેધ બી આવ્યું છે. ક્યાં છે નિષેધ બી? આપણે ગોતવાનું. જે નિષ્પન્ન થયેલું હોય, સાબિત થયેલું હોય એની ઉપર આપણે જોવાનું કે એવું ક્યાં લખેલું છે. તો બી અહીંયા પણ છે ને નિષેધ બી આમાં પણ છે. તો ત્રીજામાંથી નિષેધ બી અહીંયા લાવવામાં આવે છે. નિયમ લાગે સી, તો કે વચ્ચે સમુચ્ચયની નિશાની છે. જ્યારે પણ તમને સમુચ્ચયની નિશાની દેખાય તો સીમનો નિયમ લગાડવો. તો ત્રીજાનો સીમ, તો ત્રીજાનો સીમ કરી નિષેધ બી આવ્યું. હવે પાંચમું નિષેધ એ. હવે નિષેધ એ ક્યાંથી આવશે? તો જો પહેલું જુઓ અને ચોથું જુઓ. 1 અને 4 માં એમ ટી નો નિયમ બને. કઈ રીતે? જો અને પી ગણો, ક્યુ ગણો. પી શક્તિ ક્યુ. હવે આ બી નો નિષેધ છે એટલે કે નિષેધ ક્યુ, તો આ એનો નિષેધ આવી ગયો. તો 1 અને 4 એમ ટી, તો 1 4 એમ ટી. નિષેધ ડી, અહીંયા ડી લખેલો છે નિષેધ ડી. ત્રીજામાંથી અહીંયા આવી ગયો નિષેધ ડી. તો ત્રીજામાંથી વચ્ચે સમુચ્ચયની નિશાની હતી. તો સમુચ્ચયની નિશાની એટલે તમે પી ને પણ નિષ્પન્ન કરી શકો અને આ બાજુ ક્યુ હોય એને પણ નિષ્પન્ન કરી શકો. નિષેધ ડી ને આપણે અહીંયા લાવ્યા છીએ. તો ત્રીજામાંથી સીમ કરીને લાવીએ. ત્રીજાનો સીમ. સાતમું નિષેધ સી. નિષેધ સી ક્યાં છે? તો કે સી અહીંયા છે. બીજે નિષેધ સી ક્યાંય નથી. નિષેધ લગાડવાનો છે. કોઈ પણ માં નિષેધ હોય ને એને લગાડવાનો તો એમટી નો નિયમ બનતો હોય. તો ક્યાં બનશે એમટી નો નિયમ? તો સી શરતે ડી, ડી નો નિષેધ, તેથી સી નો નિષેધ. તો 2 અને 6 એમટી. 2 6 એમટી. આઠમું નિષેધ એ. તો નિષેધ એ ક્યાં છે? તો કે પાંચમા. નિષેધ એ. નિષેધ સી તો કે 7મો. 5 અને 7 છે એને સમુચ્ચયથી જોડવાના છે. તો 5 અને 7 નો સમુચ્ચય એટલે કે કોંજ કરી દેવાનો છે. કોંજ કરીએ તો બે જોડાઈ જશે. 5 7 કોંજ. નવમામાં જો નિષેધ એ હતું, સમુચ્ચય નિષેધ સી હતું, વિકલ્પન પી. તો જે આધાર વિધાન હોય તેમાં વિકલ્પથી કોઈ વસ્તુને આપણે એડ કરવી હોય, ઉમેરવી હોય તો એડ નો નિયમ લાગે. તો 8માં છે તો અહીંયા છે જ તે, ખાલી એક પી વધે છે. 8માં નો એડ. તો આવી રીતે આ ખાલી જગ્યા થઈ. સમજી લેજો. ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હવે ત્રીજી જો અહીં ધ્યાન આપો. તો આ પેલો છે એ આધાર વિધાન થયું, આ બીજું છે એ આધાર વિધાન થયું, અને આ ફલિત કરવાનું છે નિષેધ એ વિકલ્પન ડી સમુચ્ચય નિષેધ બી વિકલ્પન નિષેધ ડી. હવે સૌથી પહેલા આવે છે જો બી વિકલ્પન નિષેધ એ વિકલ્પન ડી. આવું કઈ રીતે બનશે? આવું ક્યાં લખેલું છે? તો જો તમે પહેલા આધાર વિધાનમાં જો બી છે તો બી છે, વિકલ્પન છે નિષેધ એ વિકલ્પન ડી, એટલે અને અહીંયા વચ્ચે સમુચ્ચયની નિશાની છે. જ્યારે પણ સમુચ્ચયની નિશાની હોય એટલે સિમ્પ નો નિયમ લાગે. તો આટલો ભાગ બી ગણાય, આટલો ભાગ ક્યુ ગણાય. તો તમે પી ને નિષ્પન્ન કરી શકો, ક્યુ આવતું તો ક્યુ ને કરી શકો. સૌથી પહેલા આપણે પી ને નિષ્પન્ન કરીએ છીએ. તો આ આવે છે એટલે કે પહેલાનો સિમ્પ. હવે નિષેધ એ વિકલ્પન ડી એવું ક્યાં લખેલું છે? જો હવે અહીંયા તમે જો અહીંયા છે નિષેધ એ વિકલ્પન ડી, એ સેમ વસ્તુ અહીંયા આવી ગઈ છે.
તો કઈ રીતે આવે કે અહીંયા તો એવું કઈ નથી, અહીંથી આવેલું હોય નિષેધ એ વિકલ્પ ડી સેમ અહીં લખેલું આ જ છે. તો કઈ રીતે આવશે કે ત્રીજા સાથે તમે બીજાને જુઓ ds નો નિયમ બને. જો આને p ગણાય, આ p એટલે કે p વિકલ્પન q, તો p નો નિષેધ અહીંયા છે, p નો નિષેધ p એટલે કે p નો નિષેધ, તેથી આ q અહીંયા આવી છે. તો આ ds નો નિયમ બનશે, પણ પહેલા ત્રીજું લેવાનું પછી બીજું લેવાનું, 3 2 ds આવી રીતે. હવે પાંચમું જો નિષેધ b વિકલ્પન નિષેધ d, નિષેધ b ક્યાં છે તો કે અહીંયા નિષેધ b છે, વિકલ્પન છે ને નિષેધ d લાગ્યું, તો એ ક્યાંથી લાગ્યું હોય તો બહુ સિમ્પલ છે, કે બીજાની અંદર આપણે એડ કરીને કોઈ પણ વસ્તુ લગાડી શકીએ, બીજામાં એડ કરીએ તો આ વિકલ્પ પરથી છોડી શકીએ કઈ પણ વસ્તુ લખશો કે બીજામાં એડ. હવે છઠ્ઠામાં જુઓ નિષેધ એ વિકલ્પન ડી, આવું લખેલું ક્યાં છે તો કે ચોથામાં નિષેધ એ વિકલ્પન ડી આવી ગયું. પછી વચ્ચે સમુચ્ચય છે એટલે કે કોંજ કરવાનું, ભેગું કોને કરવાનું નિષેધ બી વિકલ્પન નિષેધ ડી, આને ભેગું કરવાનું. તો 4 અને 5 નો કોંજ કરીએ તો આવું બની જશે 4 5 કોંજ. તો વિદ્યાર્થી મિત્રો આ 3 રૂપલક્ષી સાબિતીઓ તમને મેં સમજાવી, આમાં તમે સમજી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો, આર્ટી બુકમાં લખી લેજો, કંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હવે આપણે સાબિતીઓ ચોથી અને પાંચમી જોઈએ. હવે આપણે 3 સાબિતી પૂરી કરી, આજે ચોથી સાબિતી. હવે ચોથી સાબિતીની અંદર જુઓ કે શક્તિ છે આ એક આધાર વિધાન, ડી વિકલ્પન જે શક્તિ બી બીજું આધાર વિધાન, ત્રીજું આર વિકલ્પન નિષેધ ડી, ચોથું ત્રીજું આધાર વિધાન, ચોથું એ સમુચ્ચય બી શક્તિ નિષેધ આર, ચોથું આધાર વિધાન, પાંચમું આધાર વિધાન એ સમુચ્ચય બી. આ 5 આધાર વિધાનો છે અને તેમાંથી આપણે ફક્ત સાબિત કરવાનું છે, ફલિત કરવાનું છે કે શક્તિ પી વિકલ્પન નિષેધ આર. અહીંયા વિકલ્પન આવ્યું એટલે મોટા ભાગે વિકલ્પન આવતું હોય ફલિત કરવામાં તો છેલ્લે એડ આવી જતું હોય, એડ નો નિયમ લાગતો હોય. પણ ક્યારે લાગે કે આવું આવી જાય તો આપણી પાસે, ન આવે તો સીડી નો નિયમ પણ લગાડવો પડે. આપણે ચેક કરીએ કે કયા નિયમો લાગે છે. જો સૌથી પહેલા છઠ્ઠું નિષ્પન્ન થાય છે નિષેધ આર, આર ક્યાં છે તમે જુઓ તો તમે નિરાતે નિરીક્ષણ કરો તો આર અહીંયા પણ છે, આર અહીંયા પણ છે, પણ નિષેધ આર અહીંયા છે ચોથા વિધાનમાં. તો હવે તેમાં તમે જુઓ તો આટલો ભાગ પી ગણો, આટલો ભાગ પી આવી ગયો, તો પી શક્તિ ક્યુ, આ પી શક્તિ ક્યુ, એની નીચે પી છે તેથી ક્યુ નિષ્પન્ન થાય છે. કયો નિયમ બને છે એમપી નો નિયમ, પહેલો નિયમ એમપી, કે ભાઈ આ પી હોય તેની જેવો પી આપણી પાસે આવી ગયો, તો આ પી શક્તિ નિષેધાર ને ક્યુ કીધું, તો 4 અને 5 એમપી લખશું, 4 5 એમપી. નિષેધ ડી, હવે નિષેધ ડી કઈ રીતે બને તમે જો, આ ત્રીજું જે છે બરાબર અને છઠ્ઠું છે, એટલે આર અહીંયા છે, આર અહીંયા છે, ત્રીજામાં અને છઠ્ઠામાં એક ds નો નિયમ લાગે. આ ds નો નિયમ શું છે કે જો p વિકલ્પન q, p નો નિષેધ અહીંયા જો r નો નિષેધ અહીંયા આવી ગયો એટલે કે p નો નિષેધ, તેથી q એમ નો આવે. આ નિષેધ લાઈટ ગયો નથી, રકમમાં આધાર વિધાનમાં હતો એ જ છે, તો 3 અને 6 તેમાં ds, 3 6 નો ds. હવે અહીંયા જો 8 માં જે શક્તિ p આવું લખેલું ગોતો ક્યાં છે, અહીંયા છે, જો જે શક્તિ p ત્યાંથી અહીંયા આવેલું છે, તો હવે અહીંયા d છે બરાબર, અને વિકલ્પન છે, વિકલ્પન હોય આધાર વિધાનમાં એટલે મોટા ભાગે 99% ds નો નિયમ લાગી છે, ક્યારેક જ cd નો નિયમ લાગે, બાકી ds. તો d છે તો નિષેધ d ગોતો, 7 માં છે, તો જો p વિકલ્પન q, p નો નિષેધ તેથી આ q આવી ગયો, એટલે કે બીજાની અંદર 2 અને 7 ds થશે, 2 7 ds. હવે 9 કે શક્તિ p આવું લખેલું ક્યાં છે, કે શક્તિ p
તો આ કે છે બરાબર, અને આ જો કે અને અહીંયા પી છે. તો તમે પહેલાને અને આઠમાને જુઓ ને તો એચએસ નો નિયમ બને, કેમ કે જો પી શક્તિ ક્યુ એટલે કે જે એ જે ત્યાં ફરી વખત છે, તો પી શક્તિ ક્યુ ક્યુ શક્તિ આર, તો જે સરખો વયો જાય તો કે શક્તિ પી થાય, એટલે કે 1 અને 8 માં એચએસ નો નિયમ લાગે. 1 8 એચએસ આ નિયમ લાગ્યો બરાબર. હવે કે શક્તિ પી તો આવી ગયું, 1 અને 8 માં એચએસ લગાડવાથી. હવે કે શક્તિ પી માં વિકલ્પન કરીને જોડવાનો છે. હવે આ આવી જતું હોય તો વિકલ્પનથી કોઈ પણ વસ્તુ જોડવા માટે એડ નો નિયમ લાગે. 9 નો એડ, 9 એડ. નિયમો પાકા રાખવા એટલે આ બધી દલીલો તમને સમજાઈ જશે. ન સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો, એટલે વધારે સારી રીતે તમને હું સમજાવી શકું. હવે અહીં જુઓ કે પી શક્તિ ક્યુ આ પહેલો આધાર વિધાન છે, આ બીજું આધાર વિધાન છે, અને આ ત્રીજું આધાર વિધાન છે. આ ફલિત કરવાનું છે. તો સૌથી પહેલા શું આવે છે તો કે પી શક્તિ ક્યુ ક્યાં લખેલું છે તો અહીંયા પહેલા આધાર વિધાનમાં પી શક્તિ ક્યુ. નિશાની એ સમુચ્ચયની છે. સમુચ્ચય વચ્ચે હોય તો કોઈ પણ વિધાનને તમે સિમ કરી શકો. આપણે આ ભાગને સિમ કરીને અહીંયા લાવીએ છીએ. તો પહેલાનો સિમ, અહીં જો ક્યુ શક્તિ ટી ક્યાં લખેલું છે અહીં બીજામાં છે, અને અહીં વચ્ચે સમુચ્ચય છે. સમુચ્ચય સવાલમાં હોય એટલે સિમ નો નિયમ લાગે. કોઈ પણ ને તમે સિમ કરીને લાવી શકો. તો બીજામાંથી ક્યુ શક્તિ ટી લાવીએ છીએ, એટલે કે બીજાનો સિમ. હવે છઠ્ઠું પી શક્તિ ટી, આવું લખેલું ક્યાં છે પી શક્તિ ટી, તો ક્યાંય નથી. તો તમે નિરાતે જુઓ તો ચોથું ને પાંચમું જે છે એમાં જો પી શક્તિ ક્યુ ક્યુ શક્તિ ટી, ક્યુ ક્યુ સરખું છે એટલે કે એચએસ નો નિયમ બને છે બરાબર, એચએસ નો. તો આ ક્યુ ક્યુ વયું જાય તો પી શક્તિ ટી અહીં આવી ગયું, એટલે કે 4 5 એચએસ. હવે આર શક્તિ એસ તો ક્યાં લખેલું છે તો કે અહીંયા છે આર શક્તિ એસ બરાબર. ત્યાંથી અહીં સિમ કરીને લાવ્યા આપણે, તો પહેલાનો સિમ. હવે પી વિકલ્પન આર ક્યાં લખેલું છે અહીં છે, જો પી વિકલ્પન આર. તો બીજામાંથી અને અહીં સમુચ્ચયની નિશાની હોવી જોઈએ તો સિમ થાય. સમુચ્ચય છે એટલે આ ભાગને સિમ કરીને લાવ્યા, બીજાનો સિમ. હવે ટી વિકલ્પન એસ, તમે જો ક્યાં લખેલું છે ટી વિકલ્પન એસ, જો છે ક્યાંય અહીં જો દેખાય છે ટી વિકલ્પન એસ. અહીંયા નથી, આમાં પણ નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી. અહીંયા ટી વિકલ્પન એસ આવ્યું. તો ટી છે આપણી પાસે બરાબર, જો ટી વિકલ્પન એસ. તો આ રીતનું વિકલ્પન ક્યાંય આપણી પાસે નથી. તો આ નવું એડ સીડી ના નિયમથી બનશે. તો સીડી નો નિયમ અહીંયા સમજાવું તમને. આ સીડી નો નિયમ છે, જો સીડી નો નિયમ, જો પી શક્તિ ક્યુ પી શક્તિ ક્યુ આર શક્તિ એસ, જે આ બેનો વિકલ્પન હોય પી વિકલ્પન આર અને આનો વિકલ્પન ક્યુ વિકલ્પન એસ અહીંયા હોય ક્યુ વિકલ્પન એસ. આ જે છે એને આ ગણી લો, આ ક્યુ વિકલ્પન એસ એટલે કે ટી વિકલ્પન એસ આમ છે બરાબર. હા, આની સાથે સરખામણી કરો તો ક્યુ ની બરાબર ટી કહેવાય. જો ક્યુ અહીંયા તો ટી અહીંયા પાછળ, કે ક્યુ અહીંયા પાછળ છે એવું વિધાન ગોતો જેમાં પાછળ ટી હોય બરાબર. પછી એસ, એસ ની જગ્યાએ એસ જ છે, એસ પાછળ હોય. અહીંયા શક્તિ એ શક્તિ, જો આની સાથે મેચ કરવાનું. તો ટી પાછળ હોય એવું ક્યાં છે તો કે ટી અહીંયા પાછળ છે, આમાંય પાછળ છે ટી. હવે એમાંથી શું આવશે એ આપણે જોવાનું છે બરાબર. હવે વિકલ્પન આપણે જો કે પી વિકલ્પન આર, તો પી વિકલ્પન આર અહીંયા છે, બીજે કઈ વિકલ્પન છે તો કે નહીં. તો પી વિકલ્પન આર, તો પી અહીંયા છે અને આર અહીંયા છે. આ બેનું વિકલ્પન અહીંયા છે, તો ટી અને એસ. તો
13s એટલે કે આ છઠ્ઠું અહીંયા આવશે, તો p સદી ગયું, અને આ સાતમું અહીંયા આવશે, આ 6 આ 7. હવે આ બંનેનું વિકલ્પન જો આઠમામાં છે એટલે કે p વિકલ્પન r, તો 6 7 8 ભેગા કરીએ તો CD નો નિયમ બને, અને CD ના નિયમથી 6 7 8 CD ના નિયમથી આ 9 નું નિષ્પન્ન થાય છે. તો 6 7 8 CD તો એને લખીએ 6 7 8 CD. આવી રીતે રફ કામગીરી કરીને સાબિત કરશે. તો અહીંયા જો ટી વિકલ્પન S તો ટી વિકલ્પન S આવી ગયું, સમુચ્ચય નીચે ટી ક્યાં લખેલો હતો ત્રીજામાં, તો 9 અને 3 એને સમુચ્ચયથી જોડવા એટલે કોંજથી, તો 9 અને 3 કોંજ. તો આવી રીતે આ રૂપલક્ષી સાબિતી અહીંયા પૂરી થાય. બરાબર, આજે આપણે આ 5 રૂપલક્ષી સાબિતી જોઈ, બાકીની રૂપલક્ષી સાબિતી આની પછીના વિડીયોમાં આવશે. થેન્ક યુ વેરી મચ.